ધીરેથી શ્વાસ છોડતા છોડતા ગરદનને નીચી તરફ લાવીશું. શ્વાસ છોડતા છોડતા નીચે તરફ લાવીશું. હાથ ઉપર, ધીરેથી ખભા ઉપર અને ગોળ ગોળ રોટેટ કરીશું. 1 2 3 4 5 6 7 8 9 10. રિલેક્સ. ફરીવાર આગળ આવી જઈશું. રિલેક્સ. હાથ નીચે, ફરીવાર હાથ આગળ. શ્વાસ ભરતા ભરતા આ તરફ. ધીરેથી આગળ આવી જઈશું. હાથ નીચે. રિલેક્સ. હવે ઘૂંટણની સૂક્ષ્મ ક્રિયા. શ્વાસ ભરતા ભરતા બે હાથ આગળ. ચેર પોઝ, જેમાં પંજોથી અભ્યાસ થઈશું. રિલેક્સ. વૃક્ષાસન. રિલેક્સ. ધીરેથી ચકાસી જઈશું પેટ પર. ધીરેથી બહાર. ફરી એકવાર કરીશું. અવાજ બહાર તરફ આવવો જોઈએ. ફરીથી. આંખો બંધ, હથેળી આસમાન પર ખુલ્લી. બહાર. જે કઈ અવાજ આવી રહ્યો છે એનો આપણે સ્વીકાર કરીશું. પક્ષીનો અવાજ, પાણીનો અવાજ, હવાનો અવાજ, જે કઈ અવાજ આવ્યો છે એનો આપણે સ્વીકાર કરીશું. મનને એકદમ શાંત કરી દઈશું. નર્મદાના સાનિધ્યમાં અક્ષરને એક અલૌકિક અહેસાસ થઈ રહ્યો છે. ભીતરમાં એક અલગ જ ભાવ, આકાર લઈ રહ્યો છે. શાંતિની અનુભૂતિ કરી રહ્યું છે. આપણી આસપાસ આવતા
અક્ષય અવાજનો આપણે સ્વીકાર કરીએ. નર્મદાના ખડખડ વહેતા નીર, આકાશમાં ઉડાન ભરતા ચંચળ પક્ષીઓ, ધીમે ધીમે શીતળતાથી વાતો વાયરો, આ તમામની અમે અનુભૂતિ કરીએ. યોગ શાંત ચિત્ત દ્વારા આપણને પરમાત્મા સાથે લીન થવાની અનુભૂતિ કરાવે છે. પગના પંજા પર ધ્યાન લઈ જઈશું. ઘૂંટણ પર ધ્યાન.